સાયટિકાની સમસ્યામાં જ્યારે પેશન્ટને અતિશય દુખાવો થતો હોય, એટલી હદે દુખાવો હોય કે પેશન્ટ રાત્રે જે છે ઉઠી ન શકતું હોય, ચાલી ન શકતું હોય, બેસી ન શકતું હોય, અને આપણી આયુર્વેદની પંચકર્મ સારવાર અને 2 મહિનાની રેગ્યુલર મેડિસિનથી પેશન્ટને કેટલો બધો ફરક પડ્યો છે આપણે જાણશું આજે સેજભાઈ પાસેથી. સેજભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. માસી, શું તકલીફ હતી તમને? તકલીફ સાહેબ સાયટિકાની તકલીફ હતી. શું થતું? કમરમાંથી તકલીફ હતી, ત્યાંથી ત્યાં બેસાવતું નથી. ચાલ નથી થતી. 8 દી રાત દી મેં 8 દી આમ દિવાલું બે પકડીને હાલતી હતી. કેટલા વર્ષથી માસી તકલીફ હતી આ તમને? 4 મહિના થયા તકલીફ હતી, પણ 12 મહિના થયા તો થોડું પણ 4 મહિના ઘણી તકલીફ હતી. 12 મહિનાથી વચ્ચે થતી હતી. થોડી આ થોડી આવી ગદર પડી ને એમ આવી આખી આંગળી હોય ત્યાંથી કરીને ત્યાંથી મેં વટાઈ જાય આવી. અને છેલ્લા લગભગ કેટલા મહિના વધી ગઈ? 4 મહિના બહુ વધી ગઈ? 3 મહિના તો બહુ જ. 3 મહિના તો બહુ જ. અહીંયા દવા લેવા આવી ત્યાંથી માંથી ફરક પડ્યો. કેટલા ડોક્ટરને મળ્યા હતા આપડા પહેલા? 3 ડોક્ટરને મળ્યા હતા. શું નિદાન કરતા બધા? નિદાન આવું પેલા કલ્યાણ પર ગયા હતા તો ઈ આવી દવા દીધી, આવી તમે દીધી ને આવી દવા વેચન ની થોડી મેડિકલ હતી, થોડી આ ડીસી હતી ને પછી આ ને બતાવ્યો હોસ્પિટલ કને ઈ બતાવ્યો તો ઈ એશન દીધો. અહીંયા કને પણ 3 વખત ગયા પણ ફરક ન પડ્યો ક્યાંય. બરાબર. ફરક તો મને અહીંયા જ પડ્યો. નિદાન શું કરતા ડોક્ટર તમારું? નિદાન 2 વખત ગયા અમે બોટલ ચડાવે ને ત્રીજી વાર ગયા તો એશન આપ્યો. શું કહેતા તમને? શું થઈ ગયું? કાંઈ નથી કીધું કે આ દવા દીધી, કાંઈ નથી કીધું. બસ કાંઈ સમજાવતા નથી? સમજાવે કાંઈ નથી. બરાબર. ક્યાંથી આવો છો તમે? માંડવીથી. તો માંડવીથી આપણા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આવી થાય ને તમને કેમ ખબર પડી માસી? મેં વિડિયા જોયા. વિડિયા જોયા? અમે વિડિયા જોયા. બરાબર. પછી કોઈ ના કીધું કે આ ડોક્ટર હું આ અમે વિડિયા જોયા, અમને એમ થયું કે આ વિડિયા જોયા ને અમે તે બરાબર લાગ્યો અમને. પછી માસી જેમ વિડિયોમાં બધાને સાયટિકા મટી જતું, કમરનો નસ છૂટી પડી જતું, તમને મટી ગયું? મટી ગયું. પહેલા કરતા કેટલું સારું લાગે? પહેલા કરતા તો 100% મને ફરક થયો સાહેબ. એમને માસી પહેલા કેવી દુખાવો થતો? દુખાવો તો સાહેબ તમે વાત મૂકી દો. હા, કેવો થતો? ઓ દુખાવો તો એવો કોઈ પણ મને બાઈ બોલાવે તો મને આંખમાં પાણી પડી જાય. હે ભગવાનના સમય એટલો દુખાવો થતો? 8 દી આવી બધું દુખાવો તો તમે વાત મૂકી દો. જાલી જાલીને હાલવું પડતું? દિવાલું બે દિવાલું જાલીને પકડવું, આમ હાલે જોવા આમ. હે આમ એવડો દુખાવો થતો? દુખાવો તો આવડું થાય, તમે બોલાવો ને આવડું થાય. હે અને આમ સબાકા આવે બહુ જ? હા, ઝટકા મારે અહીંયાથી. એકદમ ઝટકા મારે? ઝટકા મારે. એવા બેસી ન શકે, ઊભા ન થઈ શકે એવી તકલીફ? ઊભા ન થઈ શકે એવી તકલીફ હતી, એવી તકલીફ હતી સાહેબ. નીચે બેસી શકતા ના સામુરા ને અમે આવણા બેસ. હા, હવે બેસી શકો? હા, આવણા મને અહીંયા બેસવું હોય તો બેસી શકું. અને માસી તમે જે છે ઈ જ્યારે રાતના આમ દુખાવો અતિશય થતો, આમ સુવા ન દેવો દુખાવો થઈ જતો, તો શું કરીએ? તને સુવા ન દે તો ઉઠી જાવ. વળી થોડી ચાલ કરું. હા, દુખાવાની ગોળી ખાવ તો અસર ના? દુખાવાની ગોળી મને એમ થાય કે હવે દુખાવાની ગોળી ખાશું તો વળી તો એનું ગોળીનો પાવર પૂરો થઈ જાય તો વળી દુખાવો એટલે મને દુખાવો સહન કર્યો પણ ગોળી દુખાવાની ન ખાધી. બરાબર. આ દવા પછી માસી તમે જે છે આ પગ ઉપર વજન તો સાય આપી જ ન શકતા? ના, સામુ નથી. હાલવામાં કેવી તકલીફ થતી? હાલવામાં તકલીફ તો એટલી સાહેબ પગ નથી ઉપાડતું. કેટલું હાલી શકતા? આટલું તો અહીંયાથી કાઢીને એટલે હાલી તો થોડુંક આધાર કેનું ખપે દિવાલ પકડી એક એમ છૂટ એમ નથી. છૂટ તો હાલી જ ન શકતા એમ ને? કેટલું બેસી શકતા નીચે? નીચે તો હમણાં બેસવું હોય તો બરાબર બેસી શકું. નહીં, પેલા કેટલું બેસી? એટલે નથી બેસાવતું. નતો બેસાવતું. અને ઊભું કેટલું રહી શકતા પેલા? ઊભું તો 5 મિનિટ એનો. હે ના, 5 મિનિટ મને ઊભું. ઊભું હોય તો ઊભું હોય ને તો દિવાલ પકડું તો ઊભું 5 મિનિટ. બાકી તો ઊભા જ ન રહી શકો. માઈનું દી તો સાહેબ તમારા વાતમાંથી મોઢામાંથી વાત લીધી. માઈનું દી તો ખાટલામાં બસ. ઓહો, ભગવાન ના હાલે નથી, ચાલે કાંઈ નહીં, બધું ખાટલામાં. બહુ તકલીફ હશે નહીં માસી? મને બાથરૂમમાં જવું હોય, પેશાબ કરવા જવું હોય તો 2 દિવાલું પકડીને હું બાથરૂમ કને પહોંચું, આંખમાં પાણી પડી જાય. હે બરાબર. ને હાથ પકડીને ઉઠી આવી. તો તમે તો અત્યારે રોઈ ગયા તો ત્યારે તો કેટલું રોઈ જતા હશો? ભગવાન, મને તો વાતું સાંભળે તો તમે વાત મૂકી દો. એટલી તકલીફ હતી કા સાહેબ? એટલી તકલીફ. ભગવાન તમને જસ આપે. હા. પછી માસી આપણે અહીંયા આવે, આપણે પંચકર્મ ટ્રીટમેન્ટ કરીને આપણી 1.5-2 મહિના દવા થઈ, તમને કેવું લાગ્યું એમ? પંચકર્મ કેવો ને ત્યારથી તો મને બહુ સારું. ત્યારથી જ સુધારો જ આવી ગયો. પછી હાલવામાં હવે કેટલું હાલી શકો છો? હાલવામાં તો આપણે દરવાજે પહોંચે તો પહોંચી જાવ આરામથી. આરામથી. ચડવા ઉતરવા બધું હાલી શકો? બધું. દાદરો જો હમણાં લીપમાં નથી આવી. 2 વખત પહેલા આવ્યા હતા ને અમે તો લીપમાં આવ્યા, હમણાં દાદરો ચડીને આવી. બરોબર. કેટલું હાલી શકો હવે આરામથી? આરામથી. નીચે બેસી શકો છો? નીચે બેસી શકો. હવે આમ પેલા કેમ
આપણે બાર દિશા જતા તો પેટ સાફ કરવા માટે નીચે બેસી નાખતા, હવે આરામથી આપણા ભારત ઇન્ડિયન ટોયલેટ નીચે બેસીને ના નીચે બેસું એકદમ સરસ. એકદમ હવે એમ પેલા આમ ઊભા સંડાસમાં બેસવું પડતું એવું ના નહીં. નથી થતું. પછી રાતના નીંદર આવી જાય બરોબર. રાતની બરોબર રાતની તો બરાબર નીંદર આવી જાય. હા, પેલા બહુ તકલીફ થતી ને. પેલા તકલીફ તો તમે વાત મૂકી દો એવી તકલીફ થતી સાહેબ. હાલવા ચાલવા ઉઠવા બેસવામાં પેલા સવારમાં 4:30 વાગે હમ દવા તમારી લીધી ને તે આ દવામાં મેં કેટલો ટાઈમ લીધો કે સવારમાં 4:30-5 વાગે ઉઠું તે હાથ પગ ધોઈ આવું ને પછી માલિશ કરું. માલિશ કરીને ખુરશી પકડીને આમ એક પગ અહીંયા રાખી ને ત્યાં રાખીને કસરત કરું, અડધો કલાક કસરત કરું. અને માસી હવે તમે જેમ કે આ કર્યું તો હવે તમે હાલવા ચાલવા ઉઠવા બેસવા બધામાં ફરક લાગે? બધામાં સાહેબ બધામાં ફરક. હવે દુખાવાની ગોળી કોઈ નથી ખાવી પડતી? ના દુખાવાની ગોળી નથી. સાયટિકાનો દુખાવો સાવ મટી ગયો? 60% દુખાવો એટલો છે કે આમ સીધું આમ બેસાવતું નથી. થોડીક જ નસ દબાય છે. હા, નસ છૂટી પડી ગઈ જૂની બધી? નસ છૂટી પડી ગઈ. આમ અહીંયાથી સબાકા એ કાંઈ નથી થતું. માસી હવે જો તમારા જેવા ઘણા બિચારા દર્દી એવા હશે બહેનો કે જેને આ સાયટિકા નસ દબાઈ ગઈ હશે ને હેરાન થતા હશે, શું કહેશો તમે એને આપણી દવા વિશે? મેં તો કહેશું કે સાહેબ એકદમ સારા છે, તમે દવા લેવો તો અહીંયાથી લે. હા, તમારી નસ છૂટી થઈ ગઈ? મારી નસ છૂટી થઈ ગઈ એટલે મને જકીન આવી ગયો. હા, મને જકીન આવી ગયો 100%. હા, દેશી દવા, મેડિકલ દવા ન ખાપી. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે ખરેખર જે છે એ અમને સાયટિકાની તકલીફ હતી અને નસમાં માત્ર ને માત્ર 5 mm સ્પેસ રહી હતી, અને આપણી સારવારથી સંપૂર્ણપણે અત્યારે એટલું બધું સારું છે. એનું એકમાત્ર કારણ છે આપણી પંચકર્મા સારવાર, કે પંચકર્મા સારવારથી માસી પંચકર્મથી બહુ જોરદાર રહ્યો ને? બરાબર ને? પંચકર્મ તો બહુ સારું કર્યું ભલે. હા, એટલી માલિશ કરી એટલી. માસી તમે વિચાર કરો કે તમે લગભગ આ તકલીફ છેલ્લા 4 મહિનાથી ખૂબ થઈ ગઈ, એકાદ વર્ષથી તો વચ્ચે થતી હતી ને તમે લગભગ 3-4 ડોક્ટર બદલાવ્યા, ગોળીઓ દવા ખાધી, આખી રાત જાગતા તોય દવાથી ફેર નતો પડતો. 8 રાતો તો એમને 8 રાતો. આપણી દવાથી જેટલો ફેર પડે એટલો ક્યાંય ફેર પડ્યો ના? ક્યાં ન પડ્યો સાહેબ. પેલા કરતા બહુ સારું છે ને માસી? હું 2500 દવા ગળાવા છું તો પછી દવા અહીં જ પીએ. એમને એમ પડી એમ સાહેબ. 2500 લીધા, કલ્યાણ પર ગયા હતા અમે, પણ કઈ એક ગોળી કામ ના આવી. અને આપણી દવા તો ભગવાનની મહેરબાની. ભગવાન તમારે હાથને જસ આપે સાહેબ. માસી જો તમારો આ વિડીયો છે ને એ આપણા ઘણા બધા પેશન્ટને આયુર્વેદનો વિશ્વાસ કરાવશે, એટલે તમારો વિડીયો હું યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મૂકી શકું? હા, મૂકી દો સાહેબ. એમને? હા, મને તો બહુ આનંદ આવી દવા લેવા. એમને? ખૂબ ખૂબ સારું માસી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ.